હેલો દર્શક મિત્રો, નમસ્કાર. જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ટૂંક જ સમય પહેલાં આપણે એક વિડીયો મૂકી હતી પીએમ સૂર્યઘર યોજના વિશે, કે જેની અંદર 78,000ની સબસિડી સોલાર રૂફટોપ સિસ્ટમ નખાવવા માટે આપવામાં આવે છે. તો આ વિડીયોને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે આપ દર્શક મિત્રોનો, અને એની અંદર 31,000 લોકોએ આ વિડીયોને જોઈ છે. અને આ 31,000 લોકોમાંથી ઘણા એવા દર્શકો છે કે જેને અમુક સવાલો હતા, અમુક ક્વેરી હતી, અને એમને કોમેન્ટ બોક્સની અંદર અમને ઘણા બધા સવાલો પૂછ્યા હતા. દરેકને અમે પર્સનલી જવાબ ન પણ આપી શક્યા, પણ આ દરેક સવાલોના જવાબ આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. તો એ કોમેન્ટ શું હતી, એ સવાલો શું હતા, અને એ સવાલોના જવાબ પણ મેળવવાના છે. પણ એ પહેલાં જો આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટના નવા દર્શક હોય તો અમારી ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને બેલ આઇકોન ક્લિક કરજો કે જેથી આવનાર નવી વિડીયો આપને સૌથી પહેલાં મળતી રહે. તો હવે આપણે જાણીશું કે એ સવાલો શું હતા અને એના જવાબો પણ જાણીશું. તો સૌથી પહેલાં આપણે સવાલોનું લિસ્ટ જાણી લઈએ. તો સવાલોમાં સૌથી પહેલો સવાલ છે, શા માટે સોલાર રૂફટોપ સિસ્ટમ નખાવવી જોઈએ અને એના શું થશે ફાયદા? સરકારે 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટ માટે કેટલા રૂપિયા નક્કી કર્યા છે? 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટ માટે કેટલા રૂપિયાનો ખર્ચ થશે? પહેલાં કેટલા રૂપિયા ભરવાના થશે? સબસિડીના રૂપિયા ક્યારે પાછા મળશે અને કેવી રીતે? આ યોજનાનો લાભ કોણ લઈ શકશે? આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા છે કે કેમ? યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજ એટલે કે પુરાવાની જરૂર પડશે? ઘરે ઇલેક્ટ્રિક કનેક્શન એટલે કે મીટર ના હોય તો પણ શું આ યોજનાનો લાભ લઈ શકાય છે કે કેમ? આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે? સોલાર પેનલની વોરંટી કેટલા વર્ષની રહેશે? સોલાર ઇન્વર્ટરની વોરંટી કેટલા વર્ષની રહેશે? તમારા માટે કઈ સોલાર પેનલ વધુ સારી છે અને કયા કયા પ્રકારની સોલાર પેનલ આવે છે જેમાંની તમારે કઈ ફિટ કરાવવી જોઈએ? આ દરેક બાબતોની આજે આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી મેળવીશું. સાથે જ રૂફટોપ સોલાર કેટલા પ્રકારની હોય છે, એટલે કે જે સોલાર પેનલ હોય છે એ પણ કેટલા પ્રકારની હોય છે, અને સોલાર રૂફટોપ સિસ્ટમ જે છે એ પણ કેટલા પ્રકારની હોય છે, આ બધી જ બાબત આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. એટલે બની શકે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું કે તમામ જે સવાલો છે આ સોલાર રૂફટોપ સિસ્ટમને લઈને, એ તમામ સવાલોના જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી મેળવી શકીએ. તો ચાલો હવે જવાબ જાણીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું સોલાર રૂફટોપ સિસ્ટમ કેટલા પ્રકારની હોય. તો સોલાર રૂફટોપ સિસ્ટમ એ બે પ્રકારની હોય, એક ઓન ગ્રીડ અને એક ઓફ ગ્રીડ હોય. ઓફ ગ્રીડની અંદર જે સોલાર પેનલ તમે ધાબા ઉપર લગાવો છો, તમારા ઘરની છત ઉપર લગાવો છો, એમાંથી જે પાવર આઉટપુટ જે થાય છે એ સીધું એક બેટરી સ્ટોરેજ થાય છે. બેટરી સ્ટોરેજમાંથી તમારા ઘરની અંદર તમારે એ ઇન્વર્ટર દ્વારા એ વિદ્યુતનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એક બીજી સિસ્ટમ છે સોલાર રૂફટોપ, કે જેની અંદર ઓન ગ્રીડ સિસ્ટમ છે. ઓન ગ્રીડ સિસ્ટમમાં આ બેટરી જે છે એ સ્કીપ થઈ જશે. આની અંદર બેટરી નહીં આવે. તમારા સોલારથી જે ડીસી વોલ્ટેજ જે જનરેટ થાય છે એ સીધા તમારા ઇન્વર્ટરમાં જશે, અને ઇન્વર્ટરમાંથી એ એસી કરંટ થઈ અને તમને ઘરની અંદર વાપરવા માટે મળશે. એટલે અહીંયા કોઈ પણ બેટરી સ્ટોરેજ ઓન ગ્રીડમાં નહીં મળે. આ જે પીએમ સૂર્યઘર યોજના છે એમાં પણ ઓન ગ્રીડ સિસ્ટમ મળશે, કે જેની અંદર બેટરી સ્ટોરેજ નહીં હોય, એટલે તમારે બેટરી સ્ટોરેજ નહીં થાય. જ્યારે તમારા ઓન ગ્રીડ હશે એટલે કે તમારી લાઇટ અવેલેબલ હશે ત્યારે એ ઓન ગ્રીડ તમને મળશે. જ્યારે લાઇટ જતી રહેશે, જે આપણી જીઈબીની ઇલેક્ટ્રિસિટી આવે છે, એ વિદ્યુત જ્યારે નહીં હોય ત્યારે પણ તમે આ સોલારનો ઉપયોગ નહીં કરી શકો. એટલે ઓફ ગ્રીડની અંદર જે છે, ઓફ ગ્રીડની અંદર બેટરી સ્ટોરેજ હોવાના કારણે જ્યારે જીઈબીની જે લાઇટ આવે છે એ વિદ્યુત નહીં હોય ત્યારે તમે આ બેટરી સ્ટોરેજ વાપરી શકો છો, જેને ઓફ ગ્રીડ કહેવામાં આવે છે. અને ઓન ગ્રીડની અંદર ઓન ગ્રીડ હોય છે જેની અંદર બેટરી સ્ટોરેજ નથી હોતું, સીધું ઇન્વર્ટર હોય છે, ને ઇન્વર્ટરમાંથી સીધું ડીસીમાંથી એસી થઈ જતું હોવાથી એ તમને સીધું મળશે. જ્યારે ઇલેક્ટ્રિસિટી અવેલેબલ નહીં હોય ત્યારે તમે આનો ઉપયોગ સોલારનો નહીં કરી શકો. આ બે પ્રકારની સોલાર સિસ્ટમ આવે છે, સોલાર રૂફટોપ. તો એક સવાલ એવો હતો કે શા માટે સોલાર રૂફટોપ સિસ્ટમ જે છે એ નખાવવી જોઈએ અને એના શું થશે ફાયદા? તો મિત્રો, તમને જણાવી દઉં
કે આ જે PM સૂર્યઘર યોજના છે એની અંદર જે સોલાર સિસ્ટમ નાખવામાં આવે છે એ ઓન ગ્રીડ નાખવામાં આવે છે. ઓન ગ્રીડ સિસ્ટમનો ફાયદો એ છે કે એની અંદર બેટરી સ્ટોરેજ હોતું નથી, જેથી બેટરીનું મેન્ટેનન્સ જે છે એ આવતું નથી. અને સોલાર ઓન ગ્રીડ હોય છે એટલે એનો ફાયદો તમારો એ છે કે તમે જે જનરેશન કરો છો એ જનરેશનને સીધું તમે વાપરી શકો છો. અને જો તમારો વપરાશ એટલો નથી, કોઈ ગ્રાહક હોય એ એવું વિચારે કે મારો એટલો વપરાશ નથી તો મને જે જીબીની ઇલેક્ટ્રિસિટી મળે છે તો એ હું વાપરું છું, તો પછી મારે સોલાર સિસ્ટમ નખાવવાની જરૂર શું છે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ EV બાઇકનો ચાલી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો હવે ધીરે ધીરે આપણા દેશની અંદર આવી રહ્યા છે અને ઘણા બધા એને એક્સેપ્ટ પણ કરી રહ્યા છે. તો જો તમે અત્યારે એ યુઝ કરી રહ્યા છો પેટ્રોલવાળા બાઇક, તો જો તમે આ સોલાર સિસ્ટમ નખાવો છો તો તમારા EV બાઇક છે, તમારા ગાડી જે છે તમારી, એ દરેકને તમે આનાથી ચાર્જ કરી શકો છો, જેથી તમારો પેટ્રોલનો ખર્ચ સૌથી પહેલાં તો તમારો બચી જશે. બીજી વસ્તુ છે કે તમે અત્યારે જે ગેસ યુઝ કરી રહ્યા છો, જો તમારો વપરાશ માનો ફેન માટે, ટીવી માટે, ફ્રીજ માટે, વોશિંગ મશીન માટે કે એસી માટે તમારો વપરાશ એટલો નથી કે તમારે સોલાર સિસ્ટમ નાખવાની જરૂર છે, તે છતાં પણ જો તમે આ સિસ્ટમ નખાવી હશે તો તમારો ગેસનો ખર્ચો પણ બચી જશે. જેમ કે તમે ઇલેક્ટ્રિક ગીઝર યુઝ કરી શકો છો, તમે ઇલેક્ટ્રિક સગડી યુઝ કરી શકો છો તમારી, તો એનાથી તમારો ગેસનો પણ ખર્ચો બચી જશે. તો કુકિંગ માટે પણ તમે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકો છો, તમારા EV બાઇકને ચાર્જ કરવા માટે પણ તમે આ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકો છો, કે જેથી પેટ્રોલનો ખર્ચો પણ બચી જાય અને સાથે સાથે જે કાર્બનનું ઉત્સર્જન થાય છે એ કાર્બનનું ઉત્સર્જન પણ ઓછું કરી શકો છો તમે. તો આ રીતે જે સોલાર છે એનો ખૂબ જ ફાયદો છે. તમારા ઘરની અંદર બધા જ વસ્તુ જો ઇલેક્ટ્રિક થઈ જાય તો તમારો ગેસ બચી શકે છે, તમારો પેટ્રોલનો ખર્ચો બચી શકે છે. તો એક સવાલ જ્યારે સોલાર રૂફટોપ સિસ્ટમ નખાવવાનો હોય તો દરેકને થાય કે આપણા ઘર ઉપર જે સોલાર પેનલ લાગશે એ કયા પ્રકારની હશે અને એની ક્વોલિટી શું હશે. તો મિત્રો, જે લોકોને સોલાર પેનલ વિશે ખબર નથી, જે ઇલેક્ટ્રોનિકના બેઝથી નથી આવતા, એ લોકો માટે આ જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે સોલર પેનલ જે છે એ 4 પ્રકારની સોલર પેનલ આવે છે. પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ આવે છે, બીજી એક આવે છે મોનો PERC, અને એક આવે છે હાલ્ફ કટ, અને એક આવે છે બાયફેશિયલ. તો આ 4 પ્રકાર છે સોલર પેનલના. હવે તમે જેની પાસે સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવશો એ કયા પ્રકારની સોલર પેનલ વાપરે છે એ તમારે એ કંપનીને પૂછવું જરૂરી છે. પણ એ તમે ત્યારે જ પૂછી શકશો જ્યારે તમારી પાસે આનું નોલેજ હશે. તો આ 4માંથી કઈ સોલર પેનલ જે છે એ સારી છે, એની ક્વોલિટી સારી હોય છે, એનું જે જનરેશન છે એ વધારે હોય છે, એના વિશે હું જો વાત કરું તો જે પ્રથમ છે પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ, એ જે છે એ ભારતમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી સોલર પેનલ છે. તે સસ્તું છે અને સારી ક્ષમતા ધરાવે છે. જો કે તેઓ જે છે એ મોનો PERC સોલર પેનલ જેટલા કાર્યક્ષમ નથી. એટલે કે મિત્રો જે છે પહેલી આપણી જો સોલર પેનલ છે પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ, આ જે છે એનો ભારતની અંદર ખૂબ ઉપયોગ થાય છે, વધારે પડતો ઉપયોગ થાય છે. પરંતુ એની જે જનરેશનની જે સિસ્ટમ છે એ પણ ખૂબ સારી છે, એનું જનરેશન પણ ખૂબ સારું છે. પણ એને જો કમ્પેર કરવામાં આવે મોનો PERC જોડે, તો મોનો PERC જે છે એ પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ કરતાં એનું જે જનરેશન છે, એની જે ક્વોલિટી છે એ થોડી સારી છે. તો કોઈ કંપની જો તમને પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ આપતી હોય તો એનો જે રેટ હશે એ ઓછો હશે. જો કોઈ મોનો PERC સોલર પેનલ આપતો હશે તો એનો જે ચાર્જ છે એ ચાર્જ થોડો વધારે આવશે. અને મિત્રો એના પછી છે હાલ્ફ કટ સોલર પેનલ. આ પણ એક સોલર પેનલનો પ્રકાર છે. આ જે સોલર પેનલ છે એ પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ અને મોનો PERC સોલર પેનલ, આ બંનેનું જે એક વધારાનું એક મોડલ છે કે આની અંદર આ જે સોલર પેનલ છે હાલ્ફ કટ, એને એ રીતે બનાવવામાં આવે છે કે માનો કે તમારી જે સોલર પેનલ છે એનો અડધા ભાગની અંદર છાંયો છે અને અડધા ભાગની અંદર છાંયો નથી, એની અંદર પ્રકાશ છે. તે છતાં પણ એની ઉપર જો શેડો પડતો હશે તો પણ એ જનરેશન આપશે. એ રીતેની આ સોલર પેનલને બનાવવામાં આવે છે. પણ જનરલી આપણા અહીંયા ભારતની અંદર જોવામાં આવે તો આ જે સોલર પેનલ છે એનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે અને સોલર રૂફટોપની અંદર ખૂબ ઓછો આનો ઉપયોગ થાય છે. ઘણી બધી કંપનીઓ આનો યુઝ નથી કરતી. તો આ સોલર પેનલને આપણે સ્કીપ કરીએ છીએ, આના વિશે વધુ માહિતી નથી મેળવતા. પણ અત્યારે સૌથી વધારે જે યુઝ થાય છે એ જે પેનલ છે એ છે બાયફેશિયલ સોલાર પેનલ. તો મિત્રો આ બાયફેશિયલ સોલર પેનલ છે એની એક ખાસિયત એ છે કે જે આપણે પહેલાં એક સોલર પેનલ જોઈ મોનો PERC સોલર પેનલ અને પોલીક્રિસ્ટલાઇન સોલર પેનલ, આ બંને
સીધી એક જ દિશામાં જે સૂર્યપ્રકાશ આવે છે એનાથી જનરેશન આપે છે, જ્યારે આ બાયફેશિયલ સોલર પેનલ છે એ બંને તરફથી જનરેશન આપે છે. એટલે એનું જનરેશન જે છે એ વધી જાય છે. જેમ કે સીધો જે પ્રકાશ આવે છે એનાથી તો જનરેશન આપશે જ આપશે, પણ સોલર પેનલની પાછળની સાઈડે જે સતહ ઉપર જે સૂર્યપ્રકાશ પડે છે અને જે રિફ્લેક્ટ થાય છે એનાથી પણ એ જનરેશન આપે છે. તો આ એક બેસ્ટ સોલર પેનલ છે. આનો રેટ પણ ખૂબ થોડો વધારે હોય છે. આગળ આપણે જે બંને જાણી મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન અને મોનો PERC આ બંને સોલર પેનલ કરતાં આનો ભાવ થોડો વધારે હોય છે. તો આ આપણે જાણ્યું કે કેટલા પ્રકારની સોલર પેનલ આવે છે અને આની મદદથી તમે તમારા જે સોલર રૂફટોપ સિસ્ટમ ફિટ કરશે એને તમે પૂછી શકો છો કે મારા ઘરે જે સોલર પેનલ સિસ્ટમ લાગવાની છે એ કયા પ્રકારની હશે, અને જ્યારે તમે કોટેશન કઢાવો છો એમની પાસેથી કે કેટલા રૂપિયાનું થશે 3 કિલોવોટ માટે, 4 કિલોવોટ માટે કે 2 કિલોવોટ, 1 કિલોવોટ માટે, તો તમે એમને પૂછી શકો છો કે કયા પ્રકારની તમે સોલર પેનલ યુઝ કરવાના છો, કે જેથી તમને ખબર પડે કે મને એક જગ્યાએથી જે ભાવ મળ્યો છે એમને મને પોલીક્રિસ્ટલાઇનનો ભાવ આપ્યો છે, તો બીજાએ મોનો PERCનો ભાવ આપ્યો છે. તો એ તમે પૂછી શકો છો અને તમને એનો ડિફરન્સ સમજી શકો છો. ત્યાર પછીનો આપણો સવાલ છે કે સરકારે 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટ માટે કેટલા રૂપિયાનો ભાવ નક્કી કરેલો છે. તો મિત્રો તમને જણાવી દઉં કે સરકારે માત્ર સબસિડી જાહેર કરેલી છે. સરકારે 1 કિલોવોટ, 2 કિલોવોટ કે 3 કિલોવોટ કે એના કરતાં પણ વધારે માટે કોઈ જ ભાવ નક્કી નથી કર્યો. ભાવ જે છે સોલાર સિસ્ટમનો એ ગવર્મેન્ટ નક્કી નથી કરતી. આની અંદર માત્ર સબસિડી જ નક્કી કરે છે. જે ભાવ છે એ જે તે કંપની નક્કી કરશે. જે ડિસ્કોમની અંદર રજિસ્ટર્ડ કરેલી કંપની જે છે કે જે આ સોલર સિસ્ટમ લગાવવાની છે, જે ત્યાં એપ્રુવલ થયેલી છે, એ કંપની જે છે એ જ આ ભાવ નક્કી કરશે. તો દરેક કંપની અને દરેક કંપની જે સોલર પેનલ યુઝ કરે છે, જે કંપનીની યુઝ કરે છે, માનો કે અદાણીની સોલર પેનલ યુઝ કરે છે કે ટાટાની યુઝ કરે છે, કે પછી તેની સાથે કયું ઇન્વર્ટર આપે છે, કેટલી સિસ્ટમ આપે છે, સ્ટ્રક્ચર કેવું હશે, આ દરેક વસ્તુ પર એ આધાર રાખે છે કે તમારા ત્યાં જે સિસ્ટમ લાગવાની છે એનો ખર્ચ કેટલો થશે. તો ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે 1 કિલોવોટ માટે કેટલા રૂપિયા થશે, 2 કિલોવોટ માટે કેટલા રૂપિયા થશે. તો એ સરકારે કોઈ નક્કી નથી કર્યું. એ માટે તમારે કંપનીનો જ સહારો લેવો પડશે કે કંપની તમને એ જણાવી શકશે. તે છતાં આગળના સવાલની અંદર હું તમને એક આશરે જે મેં ભાવ કઢાયા છે અમુક કંપનીઓ પાસે, એ ભાવનો હું આશરે તમને કહીશ કે 1 કિલોવોટમાં 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટ માટેનો ભાવ શું રહેશે. તો દર્શક મિત્રો, એક સવાલ એવો હતો કે 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટ માટે સોલાર સિસ્ટમનો ભાવ શું રહેશે. તો દર્શક મિત્રો, આગળ આપણે જેમ વાત કરી કે સરકાર આ સોલાર સિસ્ટમનો ભાવ નક્કી નથી કરતી. સરકાર માત્ર ને માત્ર સબસિડી જાહેર કરી છે. તો આ સિસ્ટમનો ભાવ શું રહેશે એ માટે અમે અમુક કંપનીઓને સાથે વાત કરી અને એ ભાવ આશરે અમે ભાવ કઢાવ્યો છે, જે આપણે આગળ વાત કરવાના છે. પણ મિત્રો, હું તમને એક અહીંયા જણાવવા માગું છું કે 1 કિલોવોટ અને 2 કિલોવોટ માટે જે દર્શક મિત્રો ઇન્ક્વાયરી કરી રહ્યા છે એમના માટે પણ મેં સ્પેશિયલ આ લોકોને વાત કરી હતી કે 1 કિલોવોટ અને 2 કિલોવોટની સૌથી વધારે માંગ આવે છે, તો એના માટેના ભાવ આપો. પણ કંપનીનું કહેવું એવું છે કે 1 કિલોવોટ અને 2 કિલોવોટનું કામ વધારે પડતી કંપનીઓ કરતી નથી. એનું રીઝન એ છે કે 3 કિલોવોટ જે છે એ મિડલ ક્લાસ ફેમિલી જે છે એના માટે એ પર્યાપ્ત છે. અને જો 1 કિલોવોટ, 2 કિલોવોટનું કામ કરે છે તો 1 કિલોવોટ, 2 કિલોવોટ માટે જે ઇન્વર્ટર જે ડિઝાઇન કરવાનું હોય છે એ ઇન્વર્ટર ઇઝીલી મળતું નથી. અને જે કંપની આપતી હોય છે ઇન્વર્ટર, એમની પાસે માનો કે ઇન્વર્ટરમાં કોઈ પ્રોબ્લેમ આવે તો જ્યારે સર્વિસ આપવાની થાય છે ત્યારે એ ઇન્વર્ટર ઇઝીલી અવેલેબલ હોતું નથી, બજારમાં પણ ઇઝીલી અવેલેબલ હોતું નથી. તો સ્પેશિયલી ગ્રાહકને ઘણા દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે સર્વિસ માટે, અને મહિનો 2 મહિના પર ટાઈમ નીકળી જાય છે અને ગ્રાહકને સંતોષકારક આ લોકો સર્વિસ આપી નથી શકતા. એટલે 1 કિલોવોટ, 2 કિલોવોટનું અમે કામ નથી કરતા એવું આ જે તે કંપની છે એમનું કહેવું છે. એટલે 1 કિલોવોટ, 2 કિલોવોટનું જો કોઈ કામ કરતા હોય તો આપ એમનો સંપર્ક કરી શકો છો. બાકી વધારે પડતી કંપનીની સાથે મેં વાત કરી તો 1 કિલોવોટનું કામ કરવામાં એ થોડા હિચકિટાટ રાખે છે. 2 કિલોવોટનું કામ તમને કરી આપશે, પણ તમારી સાથે કન્ડિશન રાખશે કે સાહેબ સર્વિસમાં થોડો ડિલે થશે. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવશે, આજે નહીં 5-10 વર્ષ પછી જ્યારે સર્વિસમાં પ્રોબ્લેમ થાય તો 1 કિલોવોટ કાં તો 2 કિલોવોટ હશે તો અમારે થોડો ટાઈમ માગવો પડશે, કારણ કે ઇન્વર્ટર છે, એની સોલર પેનલ છે, આ બધામાં થોડો તકલીફ રહે છે કે અમે તમને સર્વિસ જલ્દી નહીં આપી શકીએ. તો સોલર રૂફટોપ સિસ્ટમના ખર્ચ વિશેની જો આપણે વાત કરીએ તો આ જે સ્ટાર્ટ થાય છે એ 3 કિલોવોટથી સ્ટાર્ટ થાય છે. એટલે કે 3.21 કિલોવોટ માટે તમારે અહીંયા જે દેખાડેલ છે એ પ્રમાણે તો તમારું કેલ્ક્યુલેશન રહેશે. એ તમારે રૂપિયા 3.21 કિલોવોટ માટે ભરવાના રહેશે.
ત્યારબાદ એક બીજી સિસ્ટમ છે 3.745 કિલોવોટ. એના માટેની જે સિસ્ટમ રહેશે એ આ મુજબ રહેશે. ત્યારબાદ 4.28 કિલોવોટની જે સિસ્ટમ છે એના માટેનું જે કેલ્ક્યુલેશન છે એ પણ મેં તમને અહીંયા દેખાડેલું છે, એ તમારું રહેશે. ત્યારબાદ 5.35 કિલોવોટની જે સિસ્ટમ છે એના માટેનું જે કેલ્ક્યુલેશન છે એ પણ મેં તમને અહીંયા દેખાડેલું છે. તો આ રીતે 3.21 કિલોવોટ, 3.745 કિલોવોટ, 4.28 કિલોવોટ અને 5.35 કિલોવોટ સુધીનું સિસ્ટમ જે છે એના આશરે ભાવ મેં તમને અહીંયા દેખાડ્યા છે. આ એક કંપનીનો ભાવ છે. દરેક કંપનીના ભાવ મુજબ દરેક વસ્તુનો ભાવ બદલાતો રહેશે, કારણ કે કયા પ્રકારની સોલર પેનલ યુઝ કરે છે, કયા પ્રકારનું ઇન્વર્ટર યુઝ કરે છે, તમારું જે સ્ટ્રક્ચર છે જેની ઉપર સોલર પેનલ લાગશે એનું સ્ટ્રક્ચરની હાઇટ શું રહેશે, એ દરેક વસ્તુ આની અંદર મેજર રીતે ભાગ ભજવે છે. એટલા માટે જે સોલારની જે પ્રાઇસ છે એ વેરી થયા કરશે દરેક કંપની મુજબ. તો આ મેં તમને માત્ર એક કંપનીનો ભાવ આપ્યો છે કે આની આસપાસ દરેક લોકો કામ કરતા હશે. 2-5 હજાર રૂપિયા ઉપર કાં તો 2,000-5 હજાર રૂપિયા નીચે આ રીતે કામ થતું હશે. મેં આ તમારી જાણકારી માટે માત્ર તમને ભાવ આપ્યા છે. બાકી તમે તમારા ડિસ્કોમમાં જે રજિસ્ટર્ડ છે એ સેલર જે છે એ સેલરનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો. તો એક સવાલ દર્શક મિત્રોનો એવો હતો કે પહેલાં કેટલા રૂપિયા ભરવાના થશે. તો દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે સિસ્ટમની જે કોસ્ટ થતી હશે એ પૂરેપૂરી સૌથી પહેલાં તો તમારે ભરવાની રહેશે. ચેક દ્વારા તમારે એ કંપનીને આપવાની રહેશે. અને જ્યારે તમારા ત્યાં સિસ્ટમ લાગી જશે ત્યારબાદ જ્યારે મીટર લાગશે તમારા ત્યાં, નેટ મીટર લાગ્યા બાદ એની એપ્લિકેશન કર્યા બાદ તમને સબસિડીના રૂપિયા તમારા એકાઉન્ટની અંદર રિટર્ન મળશે. તો પહેલાં તો તમારે ફૂલ પેમેન્ટ એ સિસ્ટમનું તમારે આપવાનું રહેશે અને ફૂલ પેમેન્ટ આપ્યા બાદ તમારા ઘરે સિસ્ટમ લાગશે. સિસ્ટમ લાગ્યા બાદ તમારા ત્યાં નેટ મીટર લાગશે અને નેટ મીટર લાગ્યા બાદ ત્યાં જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી તમને જે સબસિડી છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર પરત મળશે. એક સવાલ દર્શક મિત્રોનો એવો પણ હતો કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે અને આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા છે કે કેમ. તો મિત્રો આ યોજનાનો લાભ જે છે એ ભારતીય દરેક નાગરિક લઈ શકે છે. આની માટે કોઈ પણ સ્પેસિફિક કેટેગરી જાહેર કરવામાં નથી આવી કે SC, ST, OBC કે આવું કોઈ જ કેટેગરી જાહેર કરવામાં નથી આવી. દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. ભારતીય નાગરિક કોઈ પણ હોય એ આનો લાભ લઈ શકે છે. પણ આ માત્ર ને માત્ર રેસિડન્ટ માટે છે, એટલે કે ઘર માટે છે. કોઈ કંપની માટે કે કોઈ સંસ્થા માટે આ સિસ્ટમ લાગુ નહીં પડે. ત્યારબાદ એક બીજો એવો સવાલ હતો કે આવક મર્યાદા. તો મિત્રો આની અંદર કોઈ પણ આવક મર્યાદાની બાંધછોડ રાખવામાં નથી આવેલી. કોઈ પણ આવક મર્યાદા હોય તમારી, ગમે તેટલી આવક હોય, તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો. આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજ શું રહેશે એવો પણ એક સવાલ હતો કે પુરાવા શું જોઈશે, કયા કયા ડોક્યુમેન્ટ્સ લાગશે. તો એની અંદર તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, વેરા પાવતી અને ફોટો 1 નંગ અને પેમેન્ટ એટલે કે જે સિસ્ટમનું પેમેન્ટ થાય છે એનો ચેક તમારે આપવાનો રહેશે. અને વેરા પાવતી જે છે એ તમારો ઘરનો જે તમે વેરો ભરતા હોય એ વેરા પાવતી તમારે આપવાની રહેશે. એક સવાલ દર્શક મિત્રોનો એવો પણ હતો કે આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું રહેશે. તો દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે આ યોજના અંતર્ગત દેશના 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપવાનો છે. તો આના માટે કોઈ પણ એન્ડ ડેટ રાખવામાં નથી આવી. આના માટે 1 કરોડ લોકોને આ લાભ આપવાનો છે. જ્યારે પણ 1 કરોડ એપ્લિકેશન આની અંદર થઈ જશે ત્યારે આ સિસ્ટમને બંધ કરી દેવામાં આવશે. પછીની એપ્લિકેશન લેવાની બંધ કરી દેવામાં આવશે. એટલે કે 1 કરોડથી વધારે લાભાર્થીઓને આ લાભ આપવાનો નથી. તો વહેલા તે પહેલાંના ધોરણે તમે આની અંદર નોંધણી કરાવી શકો છો, તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને આ સિસ્ટમનો તમે લાભ લઈ શકો છો. ત્યારબાદ એક એવો સવાલ હતો કે ઘરે ઇલેક્ટ્રિક કનેક્શન એટલે કે મીટર ન હોય, ઇલેક્ટ્રિક કનેક્શન ન હોય, ઇલેક્ટ્રિક મીટર ન હોય તો પણ શું તમે આ જે સિસ્ટમ છે એનો લાભ લઈ શકો છો? તો ના મિત્રો, તમારા ઘરે જો ઇલેક્ટ્રિક મીટર નથી તો તમે આ જે સિસ્ટમ છે એ નથી નખાવી શકતા. કારણ કે આ ઓનગ્રીડ સિસ્ટમ છે, આ ઓફગ્રીડ સિસ્ટમ નથી કે જેમાં બેટરી તમારી રહેશે અને બેટરીમાં જનરેશન આવશે અને એ ત્યાં સ્ટોરેજ થશે, એવું નથી. આને તમારે ઓનગ્રીડ છે એટલે તમારી ગ્રીડ સાથે કનેક્ટ થશે. તો ગ્રીડ જરૂરી છે. એટલે જેના ઘરે ઇલેક્ટ્રિક મીટર નથી કાં તો એવી ઓકવર્ડ જગ્યાએ રહે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી હજુ સુધી પહોંચી જ નથી, તો એ લોકો આ સિસ્ટમનો લાભ લઈ શકશે નહીં. કારણ કે આ ટેકનિકલ છે, ટેકનિકલ પ્રોબ્લેમ છે, જેના કારણે એ ત્યાં આગળ નહીં લઈ શકે આ યોજનાનો લાભ.
ત્યારબાદ એક એવો સવાલ હતો કે આ સોલર પેનલની વોરંટી કેટલા વર્ષની રહેશે. તો મિત્રો કંપની સાથે મારી વાત થઈ છે અને કંપનીએ જણાવ્યું છે કે દરેક સોલર પેનલ છે એની પાછળ લખેલું હોય છે કે દરેક સોલર પેનલ જે હોય છે એની લાઈફ કેટલા વર્ષની હોય છે. આમ જુઓ તો આશરે 20 થી 30 વર્ષની સોલર પેનલની લાઈફ હોય છે. પણ વોરંટીની જો વાત કરીએ તો વોરંટીની અંદર કંપની 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષની પણ વોરંટી આપતી હોય છે. પણ એ કંપની કઈ છે સોલરની એની ઉપર આધાર રાખતી હોય તો પણ જનરલી જે તે કંપની છે એ 12 વર્ષથી 10 વર્ષની આસપાસમાં વોરંટી આપતી હોય છે. અને એના પછીનું જે તમારું પરફોર્મન્સની વોરંટી હોય છે, એટલે કે જો સોલર પેનલ જે છે એ 12 વર્ષની વોરંટીમાં રહે, વોરંટીની અંદર પણ તમારું તૂટે કાં તો ડેમેજ થાય તો એ એમાં કવર કરવામાં ના આવે. જેમ કે વાંદરા ઉપર પડે કે કોઈ પવન આવે અને એ ઉડીને નીચે પડે અને તૂટી જાય તો એ વોરંટીમાં કવર કરવામાં નથી આવતું. પણ સોલર પેનલની અંદર ફાયર થઈ જાય એટલે કે આગ લાગી જાય, કાં તો સોલર પેનલ હયાત છે એને કંઈ જ ડેમેજ નથી થયું, ફિઝિકલ ડેમેજ નથી થયું, પરંતુ જો એ જનરેશન આપવાનું બંધ કરી દે છે તો એ કન્ડિશનમાં વોરંટી ગણવામાં આવે છે અને જે સોલર પેનલ છે એને રિપ્લેસ કરવામાં આવે છે. તો સોલર પેનલની વોરંટી વિશે પણ આપણે વાત કરી. હવે સોલર ઇન્વર્ટરની જે હું વોરંટીની વાત કરું છું તો સોલર ઇન્વર્ટર જે છે એની ઉપર 5 વર્ષ, 8 વર્ષ એ રીતેની ઇન્વર્ટરની વોરંટી આપવામાં આવે છે. અને જો તમે એક્સ્ટ્રા રૂપિયા આપો તો એક્સ્ટ્રા સર્વિસ પણ પરચેસ કરી શકો છો, જેમાં તમે એક્સટેન્ડ કરાવી શકો છો, વોરંટી એક્સટેન્ડ કરાવી શકો છો. અને આ જે સોલર છે એ સોલર ઇન્વર્ટર અને સોલર પેનલ આ બંનેની ક્વોલિટી અને જે વોરંટી છે એના પીરિયડ ઉપર જ તમારું નક્કી થાય છે કે તમારી સિસ્ટમ કેટલી લાગશે. અમુક લોકો 5 વર્ષની વોરંટી આપતા હશે ઇન્વર્ટર ઉપર, અને સોલર પેનલ જો તમને મોનો આપતા હશે, કાં તો પોલી આપતા હશે, કાં તો બાયફેશિયલ આપતા હશે, તો એનો ભાવ અલગ હશે. તમને જે સિસ્ટમ આપે છે, જે પ્રકારની ક્વોલિટી આપે છે અને જેટલા વર્ષની વોરંટી આપે છે એના ઉપરથી આ સિસ્ટમનો ભાવ નક્કી થાય છે. એટલે જ મેં તમને આગળ કહ્યું કે સરકારે આનો જે છે સિસ્ટમનો ભાવ નક્કી નથી કર્યો, જે તે કંપની નક્કી કરશે. અને એ કંપની તમને શું આપે છે એ સવાલ તમારે પૂછવાના છે. જો તમે પૂછશો તો જ તમને સમજાશે કે હું આ સિસ્ટમ લઈશ તો મને આટલામાં પડશે, પણ એની અંદર આટલા ક્રાઇટેરિયા છે કે મને કયા પ્રકારની સોલર પેનલ મળે છે, કયા પ્રકારનું ઇન્વર્ટર મળે છે, એની અંદર કેટલા વર્ષની વોરંટી છે, આ બધું તમે જાણી શકશો. ત્યારબાદ લાસ્ટ એક દર્શકનો એવો સવાલ હતો કે જગદીશભાઈ, શું અમારે તમારી આ જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ? તો હા, કરવી જ જોઈએ, કારણ કે અહીંયા તમને મળે છે આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ. તો મિત્રો, હજુ સુધી પણ આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવી જ વિડીયો અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અને જો આ વિડીયો આપને પસંદ આવી હોય તો લાઈક કરવાનું ન ભૂલતા, અને આ વિડીયોને શેર પણ જરૂર કરજો. જય હિન્દ, વંદે માતરમ.